ડીસાના હઝરત સૈયદ અખ્તર અલી બાવા આજ રોજ જન્નત નશીન. જનાજામાં હજારોની સંખ્યામાં અકીદત મંડો જોડાયા. ડીસાના કોમી એકતાના પ્રણેતા સૂફી સંત હઝરત સૈયદ અશગર અલી ઉર્ફે ભાઈ જાન બાવાના સગા નાના ભાઈ એવા સૂફી સંત ડીસાના હઝરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા હઝરત સૈયદ હસન અલી બાવાના પિતા અને અલમોડાના વતની અને નૈનીતાલ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા બજાવી નિવૃત્ત થયેલ હઝરત સૈયદ અખ્તર અલી બાવા (81) નું ટૂંકી માંદગી બાદ આજ રોજ તા 12 ફેબ્રુઆરી 1925ના બુધવારના રોજ તેમના નિવાસ સ્થાન ખાનકાહ કાદરિયા ડીસા ખાતે આજ રોજ અવસાન થયેલ છે, જેમના નિધનના સમાચાર મળતા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિતના મુરીદોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. હઝરતનો જનાજો રાત્રે ઈશાની નમાઝ બાદ તેમના નિવાસ સ્થાનેથી નીકળવામાં આવ્યો હતો, જે જનાજો ખર ચોક થઈ 3 બટ્ટી થઈ સૈ બાવા દરગાહ થઈ હઝરત ભાઈ જાન બાવાના દરગાહ કમ્પાઉન્ડમાં દફનવિધિ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના મોટી સંખ્યામાં અકીદત મેંદો જનાજામાં જોડાઈને ખીરાજે અકીદત પેશ કરી હતી. વાગે તેમના નિવાસ સ્થાનેથી લઈ જવામાં આવશે અને હઝરતને ખીરાજે અકીદત પેશ કરી હત. હઝરત અખ્તર અલી બાવાની ઝિયારત 13 ફેબ્રુઆરી 2025ના ગુરુવારના રોજ ઓલિયા મસ્જિદ ખાતે સવારે 9 વાગે રાખેલ છે. તેમના અવસાનના સમાચાર મળતા ડીસા ગવાડી વિસ્તારમાં હિન્દુ મુસ્લિમો એ પોતાના ધંધા રોજગાર સમગ્ર દિવસ બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.